ગુજરાતમાં ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી એનઆરઆઈ સિઝન રહેતી હોય છે. એમાં મોટાભાગે અમેરિકાથી ગુજરાતી એનઆરઆઈ અમદાવાદ, મહેસાણા, ચરોતરમાં આવતા હોય છે. એને લીધે જ સ્વામિનારાયણના વૈષ્ણવ જેવા સંપ્રદાયો આ સિઝનમાં બહુ મોટા આયોજન કરતા હોય છે. એટલે એમના એનઆરઆઈ ભક્તો એમાં જોડાઈ શકે. પણ આ વર્ષે એવા ખાસ કોઈ આયોજનો કરવામાં ના આવ્યા, કોઈ મોટી ઇવેન્ટ્સ નથી રાખવામાં આવી. તો એનઆરઆઈસની લગ્ન સિઝન કે જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ગણવામાં આવતી હોય છે, એ પણ એકદમ ફિક્કી રહી છે. આ બધાનું રીઝન સિમ્પલ છે. અમેરિકામાં ટ્રમ્પની ઇમિગ્રેશન અને વિઝા પોલિસીમાં રોજ નવા ફેરફાર અને ભયનો માહોલ. એના લીધે કેટલાય વર્ષોમાં પહેલી વખત એનઆરઆઈ સિઝનમાં યુએસએથી ગુજરાત આવતા પેસેન્જર્સની સંખ્યામાં 30-40% ઘટાડો થયો છે. આ સિઝનમાં એનઆરઆઈસ દુબઈ, દોહા, સિંગાપોર, અબુધાબી, લંડન, મુંબઈ, દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ્સ માર્ચ મહિના સુધી એમનાથી ફૂલ રહેતી હોય છે. પણ આ વખતે નવેમ્બર મહિનાથી જ એનઆરઆઈ પેસેન્જર્સની સંખ્યામાં, એમાં પણ યુએસથી આવતા પેસેન્જર્સમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો. જો આંકડા જોઈએ તો દરરોજ 41 ફ્લાઇટ્સમાં યુએસએથી 1200 થી 1500 આવતા પેસેન્જર્સ, એના બદલે 800 પેસેન્જર્સ જ આવી રહ્યા છે. એરલાઇન્સ કંપનીઝના જણાવ્યા પ્રમાણે આવો ઘટાડો એ લોકો પહેલી વખત જોઈ રહ્યા છે. 250 સીટની કેપેસિટીની ફ્લાઇટ્સમાં યુએસએથી આવ્યા હોય એવા 30 થી 50 જ પેસેન્જર્સ હોય છે. એ સિવાય લોકલ કે બીજા દેશના જ પેસેન્જરો હોય છે. તો અમેરિકાના લોકલ્સ જોડે વાત કરી, એમાં સુરેશભાઈ પટેલ કે જે ન્યૂ જર્સીમાં રહે છે, એમણે અમને કીધું કે ભાઈ આ વર્ષે અમેરિકામાં ઠંડી વધારે છે, તો એમના વડીલોને ઇન્ડિયા ના મોકલ્યા. જનરલી વર્ષોથી આ સિઝનમાં એમને ઇન્ડિયા મોકલી દેતા હોઈએ છે, પણ એ લોકો ગ્રીન કાર્ડ હોલ્ડર હોવા છતાંય બી આ વર્ષે નિયમોમાં રોજ કોઈ ને કોઈ નવા ફેરફારો આવે છે, એટલે એના લીધે મોકલવાનું રિસ્ક ના લીધું. તો બોરસદના મિનેશ પટેલે કીધું કે એમણે આ સિઝનમાં એમની દીકરીના લગ્નનું આયોજન કર્યું હતું, કે જે અમેરિકા રહે છે, પણ વિઝા પોલિસીમાં સડન ચેન્જીસના જોખમને લીધે એમણે પ્લાનિંગ રદ કરી દીધું. ધામધૂમથી લગ્નનું આયોજન હતું, પણ ટ્રમ્પ રોજ કોઈને કોઈ નવી જાહેરાતો કરે છે, એમાં એમની દીકરીને યુએસના સ્ટેટસમાં તકલીફ ના થઈ જાય, એના લીધે હવે પરિસ્થિતિ નોર્મલ ના થાય ત્યાં સુધી આયોજન માંડી જ વાર્યું. જોકે બીજા દેશોમાં એટલો વાંધો નથી, એટલે ત્યાંથી તો લોકો આવી જ રહ્યા છે. અને અમેરિકા અને બીજા દેશોથી આવનારા એનઆરઆઈસનો ફરક એમાં જ દેખાઈ જાય છે, કેમ કે યુએસથી ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં સીટો ખાલી રહે છે અને લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડાની ફ્લાઇટ્સ નોર્મલ અને ફૂલ રહે છે. અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર્સ, H1, L1, F1 ઓપીટી પર રહેનારા લોકોને ઇન્ડિયા આવીને પાછું ના જઈ શકાય એવો ડર હોય, એટલે એના લીધે લોકો ભારત આવવાનું ટાળે છે. અને હજુ 2 વર્ષ સુધી અનસર્ટેનિટીને લીધે લોકો ઇન્ડિયા વગર કોઈ ઇમરજન્સી આવશે જ નહીં. કેમ કે કેટલાય એવા એક્ઝામ્પલ્સ નજર સામે છે કે ભાઈ જે સ્ટેમ્પિંગ માટે ઇન્ડિયા આવ્યા હોય અને અપોઇન્ટમેન્ટ ડિલેઝને લીધે એ લોકો ઇન્ડિયામાં ફસાઈ ગયા હોય. હવે આ બધી પરિસ્થિતિમાં એનઆરઆઈ સિઝનનો સ્ટોક કરીને બેઠેલા અને ભાવ વધારીને ઘરાકીની રાહ જોઈને બેઠેલા લોકલ દુકાનદારો, બિલ્ડરો, ઇવેન્ટ પ્લાનર્સ, ટુરિસ્ટ સ્પોટની ઇકોનોમી સહિત બધાને બહુ મોટો ફટકો પડ્યો. આ સિઝનમાં એનઆરઆઈઝ ઇન્ડિયા આવે એટલે ખરીદીઓ કરવા જતા હોય છે, દેવદર્શને જતા હોય, ફરવાઈ જતા હોય, પણ આ વર્ષે એનઆરઆઈઝ બહુ ઓછી સંખ્યામાં આવ્યા, એટલે એમના ધંધામાં પર બહુ મોટી અસર થઈ છે. એક તો ઓલરેડી દિવાળી સહિતની સિઝનમાં મંદીનો સામનો કરી ચૂકેલા વેપારીઓ માટે એનઆરઆઈ સિઝન પર ખાલી રહી, એટલે હવે લોકલ ઇકોનોમી ઠંડી પડી છે અને દુકાનો, શોરૂમો સુમસામ રહે છે. સર્વાઈવલ પણ ના થઈ શકતા, ભાડા ભરવા, ખર્ચા કાઢવા એમના માટે અઘરા પડે છે, એટલે કેટલીય દુકાનોના શોરૂમ્સ બંધ થઈ રહ્યા છે. હવે આ પરિસ્થિતિ માટે એનઆરઆઈસથી લઈને લોકલ વેપારીઓ આવનારી 2 વર્ષની સિઝન માટે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. ત્યારે ટ્રમ્પના ટેરિફ સહિત ઇમિગ્રેશન પોલિસીની ઇન્ડિયાને બહુ અસર થઈ છે, બહુ મોટા પાયે અસર થઈ છે, અને એનો લોકલ સરકાર પણ કોઈ ઉકેલ નથી શોધી શકી. ત્યારે પ્રજા રામ ભરોસે છે અને આવનારા સમયમાં લોકલ ઇકોનોમી વધારે ડૂબે એવું ક્લિયર પિક્ચર દેખાઈ રહ્યું છે. ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.